એવરીવન તો પીએસઆઈના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ પડ્યું, એમાં વારો આવી ગયો છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે બી ડોક્યુમેન્ટ જોઈશે એ ડોક્યુમેન્ટ અત્યારે હું એકઠા કરી લઉં અને કાલે ડીવી કરાયા પછી વધુ માહિતી તમને વિગતવાર આપીશ. મળીએ, ટાટા. પપ્પા જોડે બૂમ બૂમમાં ઓકે. તો ફાઇનલી પીએસઆઈના ડીવીની પ્રોસેસ મારા આજે પતી ગઈ છે. અને શું હોય છે ડીવી, કોને કરાવવાનું હોય છે, ક્યારે કરાવવાનું હોય છે, કઈ જગ્યાએ કરાવવાનું હોય છે, ડીવીમાં શું શું જરૂર હોય છે, ડોક્યુમેન્ટ્સ, એ બધું હું તમને જણાવવાનો ટ્રાય કરીશ. અને મારે શું શું અનુભવો થયા એ પણ હું તમને જણાવીશ. તો ચાલુ કરીએ. તો ડીવી એટલે ફૂલ ફોર્મ એનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. એટલે તમે કોઈ બી એક્ઝામ પાસ કરો, બધા સ્ટેજ ક્લિયર થઈ જાય તો પછી ફાઇનલી જ્યારે તમારા ડોક્યુમેન્ટ ચેક કરાવવાના હોય છે, ત્યાં વેરીફાઈ કરે છે, એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કહેવામાં આવે છે. તો મારે હતું પીએસઆઈનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો પીએસઆઈ માટે પહેલાં તો 2 સ્ટેજમાં એક્ઝામ હોય છે પીએસઆઈની. પહેલા સ્ટેજમાં રનિંગ હોય છે. એ રનિંગ પાસ કરો તો તમને જો ફોર્મ ફિલઅપ કરતી વખતે તમે બોથ કેડર સિલેક્ટ કર્યા હોય તો તમને 2 એક્ઝામ આપવા મળે છે સેકન્ડ સ્ટેજમાં. એમાં રનિંગમાં 5 કિલોમીટર મેલ માટે 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું છે. ફિમેલ માટે 1600 મીટર હોય છે 9.5 મિનિટમાં. અને એક્સ સર્વિસમેન માટે 2400 મીટર હોય છે 12.5 મિનિટમાં. એટલે એક ખાલી ક્વોલિફાય રાઉન્ડ હોય છે. રનિંગ ક્વોલિફાય કર્યા પછી તમને 2 એક્ઝામ આપવા મળે જો તમે બોથ કેડર સિલેક્ટ કર્યું હોય તો બોથ કેડર સિલેક્ટ કર્યું હોય તો પીએસઆઈ કોન્સ્ટેબલ બંને એક્ઝામ આપી શકો. અને મેં ઓનલી પીએસઆઈ કેડર માટે એપ્લાય કરેલું હતું તો હું અત્યારે એની જ વાત કરીશ. ઓકે. તો પીએસઆઈની મારા ફર્સ્ટ એક્ઝામ હતી 10 જાન્યુઆરી 2025. એ મેં ક્લિયર કરી હતી. અને પછી એની મેઇન્સ એક્ઝામ હતી એપ્રિલમાં, 14 એપ્રિલે એની એક્ઝામ હતી. તો એ એક્ઝામ ક્લિયર કરી, એ પતી. અને પછી હમણાં લગભગ 26 ડિસેમ્બરે એનું પેપર 2ના માર્ક્સ આવ્યા. એમાં 6 કલાકની એક્ઝામ હોય છે. પેપર 1 અને પેપર 2. પેપર 1 3 કલાક એ એમસીક્યુ, પેપર 2 3 કલાક રિટર્ન હોય છે. એટલે વિધિન અ મંથ પેપર 1ના તો માર્ક્સ આવી જ ગયા હતા, પણ પેપર 2નું રિઝલ્ટ 8 મહિના પછી છેક અત્યારે 26 ડિસેમ્બરે આવ્યું હતું હમણાં. પેપર 2ના માર્ક્સ જાહેર થયા પછી એ રિટર્ન એક્ઝામ હતી એટલે એમાં 10 જાન્યુઆરી સુધી એમાં રીચેકિંગનો ટાઈમ આપ્યો હતો. રીચેકિંગનો ટાઈમ 10 જાન્યુઆરી સુધી ચાલ્યો. પછી હમણાં જ 30 જાન્યુઆરીએ એનું ફાઇનલ ડીવીનું કટ ઓફ જાહેર પડ્યું. એટલે ડીવીના કટ ઓફના તમે ક્લિયર કરો અને જેટલા નામ હોય એમાં એ લોકો ડીવી કરાવવા જઈ શકે. ઓકે. તો ડીવીનું કટ ઓફ બનતું હોય છે પેપર 1 અને પેપર 2ના માર્ક્સ જે કમ્બાઈન કરીને એના ઉપરથી પછી
જગ્યા વાઇઝ કેટેગરી વાઇઝ બધું કટ ઓફ બનતું હોય છે અને એ પ્રમાણે તમને ડીવી માટે 2 ગણા ઉમેદવાર જગ્યાના એવું કંઈ બોલાવતા હોય છે. એટલે 2 ગણા બોલાવતા હોય છે. એટલે એમ ના સમજવું કે ડીવીમાં નામ આવી ગયું તો નોકરી મળી ગઈ. એ ડીવી કરાવ્યા પછી હજુ ફાઇનલ લિસ્ટ પર છે. જો એમાં નામ તમારો આવે તો કન્ફર્મ કરી શકાય. ઓકે, તો આ વાત થઈ કે કોને કોને ડીવી કરાવી શકાય. કે હવે વાત કરીએ કે ડીવીમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. ઓકે, તો ચાલુ ભાઈ. તો ડીવી માટે તમારે સૌથી પહેલાં તો જરૂરી હોય છે કોલ લેટર. આ તમારા આ ટાઈપનો કોલ લેટર આવે છે જે તમને દસ્તાવેજ ચકાસણી માટેનું પ્રવેશપત્ર એટલે કે એ કોલ લેટર. એમાં તમને સમય આપેલો હોય છે, જગ્યા આપેલી હોય છે, તારીખ આપેલી હોય છે કે આ જગ્યાએ આ તારીખે જવાનું છે અને નીચે લિસ્ટ પણ આપેલું હોય છે. આ લિસ્ટ તમને 3 જગ્યાએ જોવા મળશે. એક તો તમારું જે ડીવી લિસ્ટ પડશે એ વખતે નીચે સૂચનાઓમાં લખેલું હોય છે. બીજું આ કોલ લેટરની નીચે સૂચનાઓમાં લખેલું હોય છે કે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા. ત્રીજું એનેક્સર 3 કરીને આવું એક ફોર્મ આવે છે. એનેક્સર 3 આ ફોર્મ ફિલઅપ કરવાનું છે. આમાં પણ લાગત જે તમારે ડોક્યુમેન્ટ તમને લાગુ પડતા હોય એના લાગત એ પ્રમાણે ક્રમમાં તમારા ડોક્યુમેન્ટ ગોઠવવાના હોય છે. એટલે એના પરથી બી તમને આઈડિયા આવી જાય કે મારા કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે. હવે મારે હતું ઈડબ્લ્યુએસમાં તો મને ઈડબ્લ્યુએસનો ખ્યાલ છે તો હું ઈડબ્લ્યુએસનું અને જનરલ જે બી લાગુ પડતા હશે એનું લિસ્ટ અહીંયા બાજુમાં મૂકી દઈશ. એ તમે જોઈ લેજો કે આ જનરલ છે. બાકી ઈડબ્લ્યુએસનું મને ખ્યાલ છે ત્યાં સુધી હું ઈડબ્લ્યુએસનું સર્ટિનું કહીશ. બાકી મને એસસીબીસી એસટીને એનું વધારે ડિટેલ્સમાં નહીં ખબર એટલે તમારી રીતે જોઈ લેજો. પણ કોમન ટૂંકમાં આટલા જ હોય છે. એના સિવાય બી હોઈ શકે છે. ઓકે, તો કોમનમાં વાત કરીએ તો સૌથી પહેલાં તો કોલ લેટર જરૂરી છે. પછી આ તમારો ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે. નામ ને એડ્રેસ ને કન્ફર્મેશન નંબર ને તમારો જે રોલ નંબર આમાં આવતો હોય છે એ બધું. અને તમારી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એ હોય છે કે જેમાં બર્થ ડેટ લખેલી હોય. ઓકે, પછી 10માની માર્કશીટ, 12માની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ. અને હા, ડિગ્રી સર્ટિફિકેટની સાથે સાથે જેટલા બી સેમ છે બધાની માર્કશીટ જોશે. એ બધી માર્કશીટની ઝેરોક્સ નથી કરવાની, ખાલી લાસ્ટ સેમની માર્કશીટની એક ઝેરોક્સ કરી રાખવાની. હવે જો ઝેરોક્સ શેની કરાવવાની એ બી વાત કરી લઈએ. જો પહેલાં તો એલસી તો એની ઝેરોક્સ એક, પછી 10માની માર્કશીટ એની ઝેરોક્સ, 12માની માર્કશીટ એની ઝેરોક્સ, પછી ડિગ્રી સર્ટિફિકેટ એની ઝેરોક્સ, લાસ્ટ સેમની જે માર્કશીટ હોય એની એકની ઝેરોક્સ. બધાની માર્કશીટની કરવાની જરૂર નથી, પણ લઈ જવાની ઓરિજિનલ બધી લઈ જવી પડશે તમારી જોડે. બરાબર. પછી લાસ્ટમાં તમારે ઈડબ્લ્યુએસ કે કોઈ કાસ્ટ સર્ટિફિકેટ હોય તો મારે ઈડબ્લ્યુએસ હતું તો ઈડબ્લ્યુએસની ઝેરોક્સ. પછી તમારું કોઈ બી આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ આઈડી હોય, લગભગ આધાર કાર્ડ હોય તો ચાલે અને ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડ બી ચાલે. એની એક ઝેરોક્સ. પાસપોર્ટ સાઇઝ ફોટા જોડે રાખવાના અને ફોટા જે તમારા કોલ લેટરમાં આવ્યો હોય ને એ જ રાખો તો સારું, તો વાંધો નહીં આવવું. પછી નકર કંઈક બીજો વાંધો ઉઠાય એના કરતાં એ લઈ જવા સારા એમ. તો આમાં ક્રમ વાઇઝ લખેલું હોય એ પ્રમાણે મૂકી દેવાના બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ વિથ ઝેરોક્સ. ઓકે, અને ઝેરોક્સ કરો તમે કોપી તો એમાં નીચે તમારી સ્વપ્રમાણિત એટલે કે ટ્રુ કોપી કરવા માટે તમારી પોતાની સિગ્નેચર કરી નાખવાની દરેક ઝેરોક્સની નીચે. તો આ થઈ ગયા ડોક્યુમેન્ટ. તો આ બધા ડોક્યુમેન્ટ લઈને અમે આજે હું ગયો હતો ત્યારે મારે હતું પોલીસ એકેડમી કરાઈ એકેડમી મારે જવાનું હતું. એકેડમી બ્લોક 9 વિદ્યાભવન ગુજરાત પોલીસ એકેડમી કરાઈ 6 ફેબ્રુઆરી અને ટાઈમ હતો 1 વાગે. ઓકે, તો હું જતો રહ્યો તો 12 વાગે ત્યાં પહોંચી ગયો હતો અને અમને લગભગ 12:30 લાઈન બધી હતી ગેટ આગળ અને પછી એન્ટ્રી હાલતા હતા. એન્ટ્રી વખતે કોલ લેટર અને આઈડી આ 2 વસ્તુ માગી હતી. અને તમારી જોડે કોઈ જો ગાઈડ તરીકે જોડે આવ્યો હોય વાલીઓ કે કોઈ તો એના અંદર નહીં આવવા દે, તમને ખાલી ઉમેદવારને જ અંદર જવા દેશે. મોબાઈલ ને બધું રાખવા દેશે, એનો કંઈ વાંધો નથી. પણ મોબાઈલ લઈ જાઓ તો ત્યાં અંદર વિડીયો શૂટિંગ કે એવું કંઈ કરવા નહીં દે, કારણ કે ત્યાં શૂટિંગ ને બૂટિંગ બધું એ ટ્રેનિંગ ચાલુ હોય છે તો એ બધું કરવાની પરમિશન નથી હોતી. તો એ તમને કોલ લેટર પ્લસ આઈડી ચેક કરીને ગેટમાં એન્ટર લેશે અને ત્યાં એન્ટ્રી લઈને ત્યાં એક કરાઈના ગેટ આગળ હનુમાનજીની મંદિર છે. એ મંદિરની આગળ એક બસ ઊભી હોય છે. ત્યાં બસમાં તમને પોલીસની વેનમાં જ લઈ જાય છે બધાને અને ત્યાં અંદર વિદ્યાભવન એકેડમિક બ્લોક સુધી લઈ જાય છે. તો ત્યાં પહોંચ્યા પછી તમને અંદર કીધેલું જ છે કે એક પેડ સાથે લાવવું કે એવું બધું અંદર બધી ડિટેલ્સ લખેલી જ હોય છે. એટલે કે ત્યાં તમને જો કોઈ ઘરેથી ફિલઅપ કરી નથી જતા તમે
તો ત્યાં પણ જઈને કરી શકો છો અને ત્યાં પૂછી બી શકો છો. જો તો સ્ટાફ પોલીસવાળા સપોર્ટ કરતા જ હોય છે તમને, એવું કશું નહીં હોતું. તો ત્યાં જઈને પણ આજે હું ગયો હતો તો કોઈ અમુકને ડિટેલ્સ બાકી હતી ભરવાની, તો ત્યાં જઈને પૂછીને પછી ભરતા હતા. તો બધી ડિટેલ્સ ત્યાં જઈને પૂછીને ભરી લેવી સારી. ભૂલ થાય એના કરતાં પૂછી લેવું સારું. ઓકે, તો બસ ત્યાં 4 ટેબલ હતા. એક સ્ટેપ બાય સ્ટેપ બધા ટેબલ ઉપર તમારા ડોક્યુમેન્ટ બતાવતું જવાનું હોય છે અને જે પ્રોસેસ હોય એ બતાવતી જવાની. લાસ્ટમાં અંદર મેન ક્લાસરૂમ હોય છે અને ક્લાસરૂમના મેન ચેકઅપ બાકી હોય છે. એક EWS કાર્ડ સર્ટિફિકેટનું ચેકઅપ હોય છે લાસ્ટમાં, અને એ પહેલાં માર્કશીટનું ચેકઅપ હોય છે. હવે માર્કશીટમાં ખાસ ધ્યાન રાખવું કે તમારી કોલેજની લાસ્ટ સેમની માર્કશીટ આવી ગઈ છે. બધી માર્કશીટ ટૂંકમાં હોવી જોઈએ. એક પણ માર્કશીટ, આજે એક કિસ્સો એવો હતો કે એક છોકરીના રાજકોટની હતી, એના કોલેજની એક માર્કશીટ બાકી રહી ગઈ હતી. તો એક માર્કશીટ ઓલે એના ફોન કર્યો કોલેજમાં ને બધું એવું બધું બહુ બધી જફા મારી થઈ હતી, અને એના લીધે તમારે પ્રોબ્લેમ થાય, એના ધક્કા પડાય ને પાછું ફરીથી 10 તારીખ સુધી. અમારે જો કે કંઈ પ્રોબ્લેમ આવે તમને 9 તારીખ સુધીનો ટાઈમ બી આપેલો છે કે 5 થી 10 હજુ આ પ્રોસેસ ચાલે છે, 5 થી 10 ફેબ્રુઆરી. તો 9 તારીખ સુધી તમે ઇસ્યુ બીજું કરાવી શકો, એમ જમા કરાવી શકો. પણ એવું બધું થાય નહીં, એ પહેલેથી તમે તૈયારી કરીને જાઓ તો એટલો ટાઈમ બચશે તમારો અને આરામથી બધું પતી જશે. એવું કંઈ જફા મારી જેવું હોતું નથી, બહુ સિમ્પલ પ્રોસેસ હોય છે. બસ બધા ડોક્યુમેન્ટ તમારી જોડે રેડી હશે તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, તો આ થઈ ગઈ કયા ડોક્યુમેન્ટ જરૂર પડે છે. હવે વાત કરીએ કે આપણે કેટલો સ્કોર થયો છે. તો એ કહેતા પહેલાં હું તમને એક બીજી વસ્તુ કહી દઉં કે ત્યાં આજે એવું થયું હતું કે સવારમાં અમારે જે આવ્યા હતા જે વહેલા બોલાયા હતા, એ લોકો ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં પોતાના ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ ભૂલીને જતા રહેતા. એટલે ખાસ ધ્યાન રાખો, બધી પ્રોસેસ પતી જાય. લાસ્ટમાં લગભગ કાસ્ટ સર્ટિફિકેટનું વેરીફાઈડ ને એનું પ્રોસેસ હોય છે. એ બધું પતી જાય પછી શાંતિથી તમારા ડોક્યુમેન્ટ કલેક્ટ ઓરિજિનલ કરીને પછી નીકળો. તો પછી તમને ત્યાં શાંતિથી બેસાડશે ને પછી વાન આવશે સ્પેશિયલ, પાછું વાન પાછી ગેટ ઉપર મૂકી જશે તમને, જ્યાં એક્ઝિટ ગેટ પાછું છે ત્યાં. પણ ધ્યાન રાખો કે તમારો ફરીથી આવીને ધંધે લાગશો. જો ખોવાઈ જશે તો વધારે ધંધે લાગશો. એના કરતાં શાંતિથી બધું કલેક્ટ કરી લો. ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારા ત્યાં રહી ના જાય, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો હવે વાત કરીએ કે આપણો સ્કોર કેટલો થાય છે. તો આપણું જહાજ દર વખતની જેમ એઝ ઓલવેઝ કિનારા એને ડૂબી જશે એવું લાગે છે. એઝ ઓલવેઝ એટલા માટે કીધું કે આના સિવાય બી મેં ઘણી બધી એક્ઝામ આપેલી છે અને હું લાસ્ટ સ્ટેજમાં આવીને મારું નામ લાસ્ટ રાઉન્ડમાં જ નથી આવતું એવું થાય છે અને કિનારા એને જહાજ ડૂબી જાય છે. તો આ વખતે બી કંઈક એવું જ છે. મારા PSIના પેપર 1માં સ્કોર છે 173 અને પેપર 2માં 49.25 સ્કોર છે. પેપર 1માં અને પેપર 2ના બેના સ્કોર ભેગા કરીને મારા 222.25 માર્ક્સ થાય છે અને DVનું કટ ઓફ EWSનું અટક્યું છે 221 માર્ક્સ છે. એટલે કે કટ ઓફ કરતાં મારા માર્ક્સ છે 1.25 બધું. હજુ આમાં સ્પોર્ટ્સના માર્ક્સ એડ થશે, એવો બધા હજુ માર્ક્સ એડ થશે. સ્પોર્ટ્સના લગભગ 5 કે 10 માર્ક બધા એડ, રક્ષા શક્તિ યુનિવર્સિટીના ને બધા સ્ટુડન્ટના એડ થશે. તો એ બધું થઈને લગભગ મારા 2 કે એટલા માર્ક્સ ખૂટશે. એટલે લગભગ 2 કે 3 માર્ક માટે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી મારું રહી જશે એમ. પણ કશો વાંધો નથી, હાર જીત તો ચાલ્યા રાખશે. હવે એ તો બધું નસીબ તો નહીં કહીએ, મહેનત જ કહેવાય. કારણ કે મારા પેપર 1માં બહુ સિલી મિસ્ટેકો થઈ હતી કે 7 થી 8 માર્ક જેટલી મેં અમુક 2-3 માર્ક તો મારા સરવાળા બાદબાકી જેવી તો મેં મેથ્સમાં ભૂલો કરેલી. એટલે જો એ માર્ક્સ આવી ગયા તો બી મારું આરામથી થઈ જાય. પણ એ થયું અને એ સિવાય જો 7-8 માર્કની ભૂલો મેં ના કરી હોત તો કદાચ ટોપ 50માં પણ આવી જાય. પણ આ બધું હોત એના જેવું છે. પણ જે છે ભાઈ ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ, એમાં કંઈ થઈ શકે નહીં. હવે જે છે એ છે અને કંઈ વાંધો નહીં, હાર જીત તો ચાલ્યા રાખશે. પણ મહેનત કરવાની બંધ નહીં કરવાની, ક્યારેય હાર નહીં માનવાની. અને એવું જ છે, દુનિયા તમને સક્સેસફુલ જોશે, તમારી સંઘર્ષ કોઈ નહીં જોવે. સંઘર્ષ ખાલી ઓનલી તમારા માતા પિતા જે હોય છે એ જ જોશે. બાકી એવું થાય કે યાર આટલા સુધી પહોંચીએ છીએ, લાસ્ટ સ્ટેજ સુધી પહોંચીએ અને તમે 2 માર્ક્સ માટે 1 માર્ક માટે રહી જાઓ તો દુઃખ તો થાય. હવે એ દુઃખ ખાલી એ કેન્ડિડેટ જે એક્ઝામ આપતો હોય એ જ સમજી શકે છે. બાકી અને એની જોડે જે સંઘર્ષમાં એની જોડે એના મમ્મી પપ્પા, બીજું તો કોઈ હોય નહીં સંઘર્ષમાં. તમારા મમ્મી પપ્પા સિવાય તમારી જોડે કોઈ નહીં હોતું. નિસ્વાર્થ કહીએ તો એ જ જાણતા હોય છે કે તમે કેટલી રાતો જાગ્યા છો,
કેટલા વહેલા ઉઠીને દોડવા ગયા છો. એટલે પેલી કહેવત છે ને હિન્દીમાં કે સબકો સફળતા દિખ રહી મેરી લેકિન મેરે પેરો કે નીચે છાલે કિસી ને નહીં દિખે. તો એવું જ છે, તમારા પગમાં ગમે એટલા ફોલ્લા પડશે, તમને પગે ગમે એટલું ઇન્જર્ડ થશે, કોઈને કંઈ જ પડી નહીં. દુનિયાના મતલબ છે તમારી સક્સેસથી. તમે સક્સેસફુલ થશો તો દુનિયા તમારી સાથે, ફેલર તો દુનિયા તમને છોડીને જતી રહેશે. એવું જ છે, અને આ જ કડવી વાસ્તવિકતા છે, અને આ સ્વીકારી રહી એ તમારે સ્વીકારીને જ ચાલુ પડે, એના સિવાય ઉદ્ધાર નથી. તો કંઈ નહીં, જે તમારા સંઘર્ષમાં તમારી સાથે છે એટલે કે તમારા મમ્મી પપ્પા, એમના માટે કરી બતાવવાનું. હવે ક્યારે હાર માનવાની નહીં, લડતું રહેવાનું. અને આપણે બી એવું જ છે, આ ભરતીમાં જો કદાચ રહી જઈએ, હજુ ઓક્સિજન ઉપર જ છે પણ કદાચ આ તો રહી જઈએ, જ્યાં તો આગળ મહેનત કરતું નહીં હોય, આના માતાજીની દયાથી બીજી ભરતી પણ આવી ગઈ અને માતાજીની દયાથી રનિંગ પણ પાસ થઈ ગઈ છે. એટલે મહેનત તો ચાલુ, એટલે જ્યાં સુધી આ શરીરમાં શ્વાસ છે, પગમાં તાકાત છે, ત્યાં સુધી તો લડવાનું જ છે અને મમ્મી પપ્પા માટે બધું કરવાનું છે. કારણ કે જે સંઘર્ષમાં સાથે રહ્યા છે એના માટે બધું કરવાનું, ફેમિલી માટે, મમ્મી પપ્પા માટે કરવાનું છે. બાકી તો બીજી પબ્લિક તો ટેમ્પરરી જ છે તમારી જિંદગીમાં, તમને છોડીને જતાંય વાર નહીં લાગે પબ્લિકને, જો તમે ફેલ થશો તો આ જ કડવી વાસ્તવિકતા છે. એટલે તમારે સક્સેસ તો તમારા માટે થવાનું છે, તમારા મમ્મી પપ્પા માટે થવાનું. બીજી બહારની દુનિયા તમારા માટે કંઈ એનું બહુ માથે લેવાનું નહીં થતું, એ તો બોલ્યા રાખશે. આજે ફેલ થશો તો તમારી પીઠ પાછળ ગમે તે વાતો બધી આ તે ઉડાડશે, એ નહીં જોવે કે તમે કેટલી મહેનત કરી હતી. બરાબર? તો કંઈ નહીં, બસ હિંમત રાખીને આગળ લડતું રહેવાનું છે અને સક્સેસ થઈને બતાવવાનું છે. ઓકે, તો બીજું કંઈ નહીં, આજે બસ ડીવી પતી ગયું છે. હવે ફાઇનલિસ્ટની રાહ જોવાની. જો કે ચાન્સ મળ્યા છે, સીસી આવે છે, પંચાયતની પણ આવવાની છે ઘણી બધી વેકેન્સી. તો સિલેબસ તો ઓલમોસ્ટ સેમ જ છે, તો બધામાં ટ્રાય કરશું, એવું કહીશું નહીં. કારણ કે પીએસઆઈનું બી ખાલી રિટર્ન એક્ઝામ છે. હા, બીજી એક વાત કે પીએસઆઈના રિટર્નની જે છે એ થોડું પ્રેક્ટિસ કરવી પડે. કારણ કે મેં જો કે પીએસઆઈના 49.25થી એટલે મારા 49થી 52ની રેન્જમાં જ મેં માર્ક્સ ધાર્યા હતા મેન્સમાં. કારણ કે મારા અક્ષર સારા નથી એક તો, અને અક્ષર મેટર કરે છે, એવું નથી કે અક્ષર મેટર કરે છે. પછી જોડણીની ભૂલો એ તો હોય જ છે, ફોર્મેટ તમારા સાચા હોય, આ બધી વસ્તુ મેટર કરે છે. અને મારા અક્ષર બહુ ખરાબ છે અને એના લીધે બી માર્ક્સ કટ્યા છે. એટલે મેં જેટલા ધાર્યા હતા એ પ્રમાણે જાય છે, એમાં મેન્સમાં તો કંઈ એવું છે નહીં. પણ હતું કે થોડું પ્રિલિમ્સમાં થોડું ભૂલ કરી એ ના કરી હોત તો કદાચ ટોપ 50માં રેન્ક હોત, પણ એ બધું હવે કશો વાંધો નહીં. ઓકે, તો આગળ તૈયારીમાં લાગી જશું અને મેન્સ માટે હવે પ્રિપેરેશન કરવાની છે. તો બીજું તો ઇન્ફોર્મેટિવ હવે મારી જોડે ગાઈડન્સ માટે, કારણ કે મેન્સની એક્ઝામમાં આપણે એટલા બધા બહુ સારા માર્ક્સ નથી, તો આપણે ગાઈડન્સ એમાં આપી શકીએ એ સારું ના ગણાય. કારણ કે દુનિયાનો નિયમ છે, જો તમે ખુદે પાસ નહીં કરી સારા માર્ક્સથી તો તમે ગાઈડ કરો એ સારું ના લાગે. અને મને પર્સનલી ખુદ એવું લાગે છે કે એ બરાબર નથી. જે તમારે રેન્ક કરો કોઈ હોય એની જોડેથી ગાઈડ લો તો સારું. બાકી તો કંઈ નહીં, ભૂલોમાંથી શીખશું. આ બધી ભૂલો થઈ છે અને આગળ વધતા રહેશું. આ જ જિંદગી છે, ચાલ્યા રાખશે. અને ક્યારે હાર નથી માનવાની, નેવર ગીવ અપ. અને એક વસ્તુ યાદ રાખવાની કે જે ક્યારે હાર નથી માનતો ને એ જીતીને જ રહે છે. ઓકે, તો ચલો મળીએ. જય માતાજી, જય હનુમાન દાદા.